ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. અને અત્યારે સવારમાં છે વાગી જશે 9 વાગી જશે. અને અમારા ઘેર શું અત્યારે હાલ હવે વિહાન બેસીએ. વિહાન બી હાલ ઉઠ્યા છે. શું કરે છે? ઊંઘો કાઢે છે ઘોડા ગંદા હતા અચ્છા પાછો તો ગાઈ છે ને આખી રાત થોડો વરસાદ પડે છે. મેઘરાજાને મહેર સારી થઈ છે અમારા ઘરમાં, એટલે આપણે સાઈઝનું ટાવરમાં તો કપડાં ધોઈ રહ્યો છે. બીમાર થઈ છે, 15 દિવસથી બીમાર છે રસોઈમાં. અત્યારે કપડાં ધોવા છે, ઘરમાં બધું સાફ સફાઈ કરી છે, ચા બંધ કરી છે, દૂધ પીવાનું ચાલુ કરી દીધું છે અમે. ચેનલ ચેલેન્જ આપણું દૂધ પીવાનું ચાલુ કરી છે. ચા તો વજનનું નથી બંધ કરી પીવાની નહીં. તો ભાઈ ચાલો અત્યારે હા શું દૂધ પીધું અમે તો. ચા પીવાનું છે? હા તારે પીવાનું દૂધ? હા તો પી લે છે. તો ભાઈ જાઓ સર, હું જઉં છું પૈસા ઉપાડવા માટે એટીએમમાં. તો ચલો આપણે ડાયરેક્ટ એટીએમમાં જઈએ. હવે એટીએમમાંથી પૈસા પડે અને રાત્રિ લાવવાના. ચલો બાય બેટા. તો ભાઈ આપણે આવી જાય છે એટીએમમાં પૈસા ઉપાડવા માટે. અને ત્યાં કાલુભાઈ ત્યાં હેર્યા છે ગેટ ઉપર. ફોન જેવું અત્યારે નહીં ધોઈને તૈયાર થઈને આવી જાય છે કાલુ કાકા. આજે શનિવાર છે એટલે હમણાં ત્યાં ખૂબ ભીડ રહેશે. મંગળવાર છે આજે, તો ખૂબ ભીડ રહેશે ગાડી. તો અહીંયા સિગ્નલો ચાલુ છે પણ કોઈ પાલન કરતું નહીં. આ બીજી વખત કીધું મેં જેને પાલન કરવું એ કરે, જેને જે કરવું એ કરે. એટલે આપણે તો એટીએમમાં આવ્યા છે, પૈસા તો ઉપાડીએ. મારું યાદ બે આવ્યા છે અમે, તો પૈસા ઉપાડીએ આપણે. બરાબર ગાઈ. તો ગાઈ અમારે પૈસા નહીં, અમે તો બે હેડા છે. બાકી યાર બીજા એટીએમમાં જવું છે ત્યાં હામાં, ત્યાં જતા રહીએ. ત્યાં સહકાર એવા જોઈએ તો ડાયરેક્ટ જતા રહીએ ઘરે. તો ગાઈ તઈને એટીએમ ફરીને આજે પૈસા નીકળ્યા હતા યાર. તો વિયાનભાઈ લઈ લીધા. હવે આપણો એટીએમ કાર્ડ લઈ ગયા. તો ચલો હવે જઈએ આપણે ઘરે. બોલો હા લઈ લો. હે ગાઈ, તો આપણે ઘેર આવી ગયા છીએ. પૈસા કાઢી એટીએમમાંથી વિહાનભાઈ બંને 3 એટીએમ પર આનંદ મળ્યા છે. તો ભાઈ બહુ સારું કહેવાય. તો મારા સન છે એટલે ઇન્ડિયનમાંથી તો ફાઇનલ મળી જ જોઈએ. તો ઇન્ડિયનમાંથી જ મળી જાય. ટાવર નહીં લઈએ આપણે ઇન્ડિયનમાં. ઇન્ડિયનમાંથી મળી જાય. ટાવર ના જાય બધા. વાંધો કરો. ચલો શું કરશ તો હવે? ભૂખ લાગી છે યાર મને. શાક સમારવું પડશે યાર. શાક નહીં સવારું માર પેલું કે ખાલી રોટલી બને ગોળ ને એવું ખાઈને જેમ એ તું સમારજે યાર. શાક મોરાથી બનાવજે, પણ મોરાથી બનાવજે યાર. આજે ને યાર મને છે ને મારે પેલું એડિટિંગ કરવું છે. આજે ને તારે તો બધું કરું છું બાકા, એવું તો નહીં. અરે એની વાત યાર, હું હવે શું ક્યાં તરી ગયા છે. હું લઈને આવ્યો એટલા માટે. ખાવાનું શું બેસી રહ્યો છું હું? શું બે થવાનું એમ કે શું કરતો તને ખબર છે? હું તમને ખબર શી વાત શું કોણ ગેસ ફોન જોતો હતો હું? તો શું કરતો તો બાજુ બનાવ નહીં. મારે એક વસ્તુ થંભલે નહીં બનાવવાની. એ તો વાર નહીં લાગે, ફટાફટ બની જશે હમણાં. હા તો રાધે નહીં ખાવ, રાધે ના બનાવ. એ ગાડી તો આપણે ઘરે આવી જાય છે. અને મસ્ત મસ્ત એકદમ નહીં લીધું, નહીં તો તૈયાર થઈ જાય છે. હવે જવું છે પેલા ઘેર. જાનુભાઈને ખબર લઈએ શું થઈ જશે નહીં. જયશ્રીભાઈ બધાને તો ચંદુભાઈના ઘેર છે. ચલો ભાઈ બીજા તો આપણે એકલા જ છીએ અત્યારે, પૂછશો નહીં. ચલો ભાઈ આપણે હવે ત્યાં જઈશું. તો ભાઈ આપણે આવી જાય છે ચંદુભાઈના ઘેર અને બનાવીશું અને કારેલાનું અને ડુંગળીનું શાક. જેથી આપણું કારેલાનું શાક તો નહીં ભાવતું ના, જોઈને ઈચ્છા નહીં થઈ આપણને, સમજે? અને ક્યાં નહીં આપી? ना खाते थे। सब्जी बनेगी। क्या है ये? शिमला मिर्च। शिमला मिर्च की सब्जी बनेगी? बनती है उसकी सब्जी? हाँ। क्या बात कर रहे हैं?
मैंने तो आज ही सुना वरना नहीं बनती अब बपोरे पेली कढ़ी बनाई तो फोन ना करे यार कढ़ी मग શાક કેવાના ફોન ના કરે રોટલી ફોન કરો પણ યાર તમારે એને શું યાર બપોરે ફોન નતો કર્યો ને મને આ તો બી હાલ જોઈ માનકીદાર મને ફોન કર્યો તો આ લોકોએ કોમ કરી દે અને થોડો લાવી પેલા ક્યારથી ના રવિવાર વેર ગોઠવા લઈ જવાય ને કોથમ કરી દે હો હા થોડું લઈ જાવ પેલા ક્યારથી તો કઈ આપડે છે ને સંધુભાઈ ઘેર આવે છે પણ કીધું આજ ખાવાનું કોઈ ખારું બનાવ્યું છે પણ આપણા માટે સારું નહીં એ જ અમારા માટે સારું નહીં યાર તો મન ભાવે છે મન નહીં ભાવતું મને પેલાથી જ નહીં ભાવતા કારેલો શાક પેલાથી જ નહીં ખાતી ભાવતું જ નહીં મને હવે લેબડાની ડાળીઓ ખાઈ જવું કરવી લાગે તો કારેલો નો જ્યુસ બનાવીને પી જવું પણ શાક સારું નહીં ભાવતું શિખર કેમ નહીં ભાવતું શિખર શું થઈ ગયું ખબર નહીં કારણ તો પેલાથી નહીં ખાતી આપણે શાક તો ભાઈ આપડે કારેલો શાક કોઈ દિવસ ખાતી જ નહીં આજ સુધી ખાતી નહીં આપણે જ્યુસ બની પીધો રોજ ખરો કારેલો જ્યુસ બની પીધો છે લેબડાના પત્તા ખાલી કરવા કારેલો શાક જ નહીં ખાવા પેલાથી કોઈ દિવસ ખાધી નહીં કારેલો એક કોળી બોલ તો આમ રસ ના મને તો ગળામાં ઉતરતું જ નહીં મને તો ઉતરતું નહીં ગળામાં આ પણ તો શિકાર શું થઈ જાય નહીં ભાવતું આપણને સારું ખાઈ લે સારું આમ તો કારેલો શાક જેટલું કોને ચોમાસાનો કારેલો કંકોડો પટોળો બધું હવે બધું જ ખાવાય અમારી પટોળો તો હોય છે કંકોડો પટોળો બધું ગમણા દ્વારા ખાતી રીંગણ સારું ભાવતું મારે રીંગણ સારું ભાવતું અને મસ્ત ભાવે કઢી રીંગણ બીજું બધું શાકભાજી શાક ભાવ પણ બાકી કારેલો તો સારું કરજે કારેલો આપણને નહીં ભાવ તો ગાઈ આપડે છે ને ઘેર જતા રહીએ કારેલો બનાવ્યો હોય તો મજા નહીં આવે જઈએ મરચા તું દાળ ભાત બનાવે છે અમારે એટલે જ કીધું સ્મેલ મસ્ત આવી એટલે જ કીધું ખાવા થઈ જાય પણ આપણને તો ઘર ઉતરતું નહીં એટલે ખાઈ શકાય નહીં આપડા અહીં તો એટલે ખોટો રસ પારવો આમાં આપણે તો કઈ ચલો આપડે ઘેર ઉતારી આમાં બધું બપોરનું પડી જાય શાકભાજી બધું જો કઢી છે વાઈટ પણ નહીં ખાવી આપડે મગવાનું શાક છે બપોરનું અને ખીચડી છે અંધારે તો કઈ આપડે ખાવી નહીં હવે ઘેર ઉતારીએ તો ડાયરેક્ટ આપણે ઘેર જતા રહે રસોઈ તો બે છે ત્યાં જઈને પણ ખબર નહીં પાછો બેઠો હતો કિરણના ઘેર નહીં બહાર કિરણી બહાર બહાર બેઠો હતો તેના જઈએ હેન્ડલોમાં ચંપલ લેવા જવાનું તે જઈએ ના ચંપલ લાવવાના પછી તારે તેરી લાવવાના બાલ લાવવાના નીચે લાવવાના લોટે લાવવાના અત્તર લાવવાના હા તે લઈ આવો ને કાલ બાદ જઈ હવે વિચારી એવું કર્યું શાકભાજી ના લો ટિફિન ને ધીરે મોકલી દેજો પછી લાવવાનું ખબર તું તો ક્યાં આવે ખબર નહીં કી તો મોકલી દેજો ને થાક લાગે છે ત્યાંની ને શું કીધું હા શું કીધું બારમાં વાંચો કરવા એ તો કરશે તો ફોન કરીને વાત કરી લેજો બરાબર મરચા બગાડો થશે શું વાત છે પતંગ થઈ તો ગાઈ અમે છે ને આ જો પેલા મરચા વંગારે શાક બનાવે મરચાનું કહો ખાલી શિમલા મિર્ચ બેસન નાખી શાક બનાવવાનું વધારે ના ખાવ યાર ચનો લોટ ના ખવાય અત્યારે કાલે તો અમને તો નતા એમ શિમલા મરચા ભર્યા હતા ફોન કર્યો મને મરચા ભર્યા હતા શું બનાવ્યું કંકોડા શાક બનાવી કંકોડા નહીં ભાવતા પણ પછી રવિવારે
પણ રવિવાર તમે ઘેર જ નતા થોડી શાકભાજી મસ્ત. રવિવાર તો હું આખો દિવસ હતો કારખાને 9 વાગે 5 વાગે ઘેર આવ્યો હતો ફાઇલિંગ બાકી હતું ને બધું તે ફાઇલિંગ કર્યું સારું કહેવાય મારા માટે મૂકી દે ને એવું હોય થોડું થોડું એ રોડી ખાઈએ છે એ રોડી પણ મૂકી ના દે મારા માટે હેનો મીઠું લો મીઠું જાણો જાણો બા ત્યાં શાક મળતો હતો પેલા ગયા હું તો આબા જાગી જાવ ને પેલા હા બહુ વરસાદ પડ્યો હતો આપડે તો બહુ પડ્યો જરૂર છે પરવા દે બધું ઠંડુ થઈ જાય બફારો માસ છે ખબર છે બફારો માણસ છે કપડા ઘરમાં શું કે છે બધા અમારે સારું પણ સારું કેવાય ચાલો અમે જઈએ ગયા તા જઈ ખાઈને તેને હોઈ જઈએ શાક પાક ગાડી મસ્ત ઠંડુ લાગે ઘેર તો પંખો ચાલ કરીને ઊંઘે છે બંધ કર્યો કુલર કુલર માંથી પાણી કાઢ નાખું ના કાર પૂરા પડી જશે મને લોચા હા નેચર સંડોક નું ખેંચી નાખે ડટ્ટી આલે બધું નાખી જાય ચલો તા બાય શાક તો નહીં કરવાનું ચાલશે આ લઈને જ જવું લાવ થોડું એક લઈને જ જાઉં ને આ તો ગાય આપડે છે ને આ શાક છે થોડું લઈને જ છીએ લાવડા બાર શું મૂકવાના છે ઉપડા ઉપડી બધા તો ગાય આપડા પાસે કોમ કરાવો સારા મહેમાનો કોમ ના કરવાનું સમજો ઉપર ડબ્બા મૂકી દે બધા વસૂલ કરી દીધો આપડે શાક લઈ જવા ફટાફટ કરો યાર નેચર બેન ચોટી બનાવે છે જલ્દી શાક સર્વી તો હું ફટાફટ લઈને જતો રહ્યો કેમ થઈ ગયો કેમ થાય હું ઘેર લઈને જ જાઉં અમે 2 જણા ખાઈએ ને રસોઈ 2 ખાઈએ ને અમે હા ત્યારબાદ બનાવ્યા છે મેં તો જબરું કામ કરો છે યાર વેલણ બાટલી શું છે મારા હાલવાને લો છેલ્લી વાર લાગે શાંતિ ને ફટાફટ લઈને જાઉં ભૂખ લાગી છે મને કઈ સીબુ આલું અરે મોટું આ લો તાન સીબુ હવે સીબુ તો ફટાફટ શાક થઈ જશે અને આપણે શાક લઈ ઘરે જશું ચલો ગાઈઝ આપણે ડાયરેક્ટ ઘરે જ મળશું નો બાય એ ગાઈઝ તમે હવે ખાવા બેસે છે અમારા વિહાનભા પાપડ ખાઈ રહ્યા છે અને રસોઈ બનાવી છે દાળ ભાત હા हो गई છે દાળ બાટી નહીં દાળ ભાત ભાત ખાજે મારા ભૂખ લાગે છે મને હા અમારે છે દાળ તો ગાઈઝ અમે ખાઈ લઈએ અમારે ઘેર આવ્યા છે અમારા જેના ભાઈ છે પેલા બે રમવાના ઘેર થઈ છે તો ખાઈને આવ્યા છે અમે ખાવા બેઠા છે રેટ ને થોડી રોજ થોડી એટલે મસ્ત આમ એકદમ મસ્ત બની જાય તો ભાઈ ચલો ખાઈ લઈએ તારી ભૂખ લાગી છે અને રસોઈ તમારે વળગી પડશે પરાહાણે જો ફટાફટ ખાઈ જશે તો ખાઈ લેવા હોવું ના ખાઈ દો સાચી વાત છે લબ્બા લગાવવું પડશે ને તૂટી જશે થોડો ખર્ચો આવી જશે તો ભાઈ ચલો ખાઈ લઈએ આપણે હવે એ ગાડી તો ખાઈ લીધું અમે અત્યારે ખાઈ ગયા છે અને મેં ચેક કર્યો તો ક્યાં બહાર હતું અને કીધું કે
કેબલ આપીએ બાર મોબાઈલ મારા ભાઈ આવ્યા હતા એનાથી ઓપરેશન કરાવ્યું ને બધું કદાચ દવા તો મજા થતી આવે ઓપરેશન બરાબર છે તો પડી જાય મારા ભાઈના ઘેરથી છે મારા પપ્પુ ભાઈના ઘેરથી છે મારા ઘેરથી રસોઈ અને રીતા બે સુપર જવાનું રિપોર્ટ કરાવ પેલા રિપોર્ટ કરી પછી જે ડોક્ટર કે એ તો પડશે રીતા બહુ વાતાવરણ પડશે રિપોર્ટ કરે પછી 2 દિવસ પછી તો શું પ્રોબ્લેમ છે સવારે વાટિંગ મળશે તો પછી ઓપરેશન કરાવવું પડશે ખબર પડશે ગાઈ આ એક પ્રોબ્લેમ થઈ ગયો છે બહુ મોટો અમારો ફોન છે ને ફોન પડ્યો છે ઓફિસમાં તો નીકળી ગયો છે અહીંયાથી આખો એમને આખો નીકળે છે અંદરથી ફોન આ ગાઈ જોવે આખો ફોન તૂટી ગયો છે મારો એટલે હવે તો લાગે છે નવો ફોન લેવો પડે પણ હમણાં પટ્ટી બટ્ટી મારી 12 મહિના જેવું હેરાડવું પડશે અને તો ફોન નો નવો લીધો છે એનો હપ્તો એક્ટિવાનો હપ્તો બહુ હપ્તા છે હમણાં એટલે કાઠું પડી જશે આપણું જેટલું ચલાવી લઈએ હમણાં 6 મહિના 12 મહિના જેવું બસ નવો ફોન લેશું માપનો જ લેશું 10,000 જેવું 10,000 નહીં લેવું તો ગાઈસ ફોન ને તો બરોબર ની કમેન્ટ કરી છે મસ્ત એકદમ ફરી પૂણા 10 વાગે ઊંઘવાની તૈયારી કરી હવે હું સવા ગયા આવી છે 2 દિવસ આટલું બહુ થાય કરું કીધું છે મેં તો ભાઈ વિડીયો સપોર્ટ કરજો લાઈક વિડીયો બનાવવાનો તે પડી જાય એડિટિંગ મેં એડિટિંગ એ નોલેજ બની ધીમા ધીમા શીખી રહ્યા છે એટલે તમારા અમારા ફોનને પટ્ટી બટ્ટી વેરી દઈએ કરીએ રાધે રાધે જય શ્રી કૃષ્ણ